ઉમરેઠ ખાતે ઉત્તરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે સ્થાનિક જીવદયા પ્રેમીઓની મદદથી થયું। સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્યું છે। ઉપરાંત ટોલ ફ્રી નંબર 1962 દ્વારા પણ પશુ પક્ષીઓના રેસ્ક્યુ માટે નિઃશુલ્ક સેવા ચાલી રહી છે। ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓને બચાવવાનું અને સારવાર કરાવવાનું કામ ઘણા જીવદયા પ્રેમીઓ વ્યક્તિગત રીતે પણ કરી રહ્યા છે। મહેરબાની કરીને પતંગ પ્રેમીઓ આ છે ધ્યાન રાખો, તમે વાર તહેવાર ઉજવો એની ના નથી, પણ અબોલ પક્ષીઓનું પણ ધ્યાન રાખો એ નમ્ર વિનંતી છે। ના પ્રભુ, પણ તમે જો લિગામેન્ટ એવું એવું છે, દોરી બી નથી નીકળી। દોરી છે ચો જરા તારે વ્યાજી છે સીધું ચાલ કરી તો સાહેબ થોડા 5 વાગે લઈને આવતો હતો તો અનુડી ગયું, વાગેલું હતું તો બોલો। બતાવો તમને ખુલ્લું કરીને બતાવો। ના 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 લિગામેન્ટ મારા મેઇન વસ્તુ આ લિગામેન્ટ લેવું પડે। નમસ્કાર, સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં। હું ધનંજય શુક્લ અને આપણે સૌ જાણીએ છીએ એમ કે ઉત્તરાયણવાસી ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો 2 દિવસનો ઉત્સવ આજે સમાપ્ત થઈ રહ્યો છે અને સરસ લોકો ઉત્સાહથી આ મનાઈ રહ્યા છે, દોરી પતંગ ઉડાવી રહ્યા છે, પણ સાથે સાથે પક્ષીઓને પણ એનાથી તકલીફ થઈ રહી છે, દોરીઓથી કપાઈ રહ્યા છે અને તેમની સારવાર માટે કરુણા અભિયાન પણ પ્રશાસન ચલાવી રહ્યું છે। 1962 કરીને એક નંબર પણ છે કે જેના પર ફોન કરીને નિઃશુલ્ક પશુ ચિકિત્સકને બોલાવી શકાય છે અને તેની સારવાર કરાવી શકાય છે। તો આજે આપણે આવ્યા છે ઉમરેઠ પશુ દવાખાના એટલે વેટરનરી હોસ્પિટલ છે ત્યાં, અને ત્યાંના ડોક્ટર છે જમીનભાઈ પટેલ। તો એમની સાથે વાત કરીએ કે કેવું રહ્યું। હા સાહેબ, આપનો પરિચય આપશો અને આ 2 દિવસમાં જે દોરીથી ઘવાયેલા પક્ષીઓ આવ્યા હોય તો એમનો સારવાર કરવાનું કેવો 2 દિવસમાં કેવો તમારો અભિગમ રહ્યો? આમ મારું નામ ડૉક્ટર જયનીલ પટેલ છે। હું કરુણા અભિયાન 1962 આજે જોડાયેલો છું અને મારી જોબ છે 1962 એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનમાં। મારી આજે ડ્યુટી અહીંયા આગળ ઉમરેઠ પશુ દવાખાના 14-15 તારીખ હતી અને અમે અહીંયા આગળ ઘણા બધા પક્ષીઓ નાના મોટા ઘાવવાળા આવ્યા તો એમને બી સારવાર કરી। ઉત્તરાયણ નિમિત્તે અમારે એવું બન્યું કે 5 એટલા સિરિયસ કન્ડિશનમાં આવ્યા કે જેમને ઓપરેશન કરી અને 5 કબૂતરને અમે એડમિટ પણ કર્યા છે। અહીંયા આગળ બાજુમાં ફોરેસ્ટ ખાતામાં આપે છે, ડેલી એની અમે સારવાર કરતા રહીશું અહીંયા આગળ। અને 6 પક્ષીઓ એવા આવ્યા નાના મોટા જખમ હતા અને પશુ પ્રેમીઓ પંખી પ્રેમીઓ જે હતા તો એમના ત્યાં લઈ ગયા, એમને નાનું મોટું આપણે ડ્રેસિંગ ને કરી એમને એન્ટીબાયોટિક અને દુખાવાના ઇન્જેક્શન આપીને મોકલ્યા છે ઘરે। તો સાહેબ, આમાં જે પક્ષી ઘવાયેલા પશુ પ્રેમીઓ જોયા હોય, જીવદયાવાળા જોયા હોય, તે સ્વેચ્છાએ એમની રીતે લઈને આવતા હતા, પોતાના અભિગમથી આવતા હતા, એ વધારે આવ્યા હશે કે 1962 નંબર પર સંપર્ક, કરુણા અભિયાન નંબર પર સંપર્ક થયો હોય અને એવા વધારે આવ્યા હોય? શું અનુભવ સાહેબ રહ્યો તમારો? ના, બધું જ મિક્સ। ઘણા લોકો જે જાગૃત છે કે જે આપણા ઉમરેઠમાં તમે બી આવ્યા છો એક પેપર લઈને, એક આપણે આ મિલનભાઈ વ્યાસ છે એ છે, બીજા 1-2 પશુ પ્રેમીઓ છે એ બધા પક્ષીઓ લઈને આવ્યા છે। બીજા ઘણા લોકો જે આપણે કેમ્પેન સરકાર ચલાવી રહી છે એના નંબર થ્રુ બી આવ્યા છે અહીંયા આગળ પક્ષીઓ લઈને। તો સાહેબ, હવે જે કરુણા અભિયાન કરીને ચાલી રહ્યું છે પશુ ને પક્ષીઓની દેખરેખ ને સારવાર થાય એના માટે, સાથે સાથે જીવદયા પ્રેમીઓ પણ આ કરી રહ્યા છે, તો ખાસ કરીને ઉત્તરાયણ પર તમે શું, એક ડોક્ટર પશુ ચિકિત્સક તરીકે શું સંદેશો આપવા માંગશો લોકોને કે આવા પક્ષીઓ ઓછા ઘવાય ને ઘવાય તો શું કરવું, એવો આપનો કોઈ સંદેશ? મેઇન તો સરકાર વર્ષોથી કહી જ રહી છે સવારે વહેલા અને સાંજના સમયે તમારે થોડુંક ટાળવું જોઈએ અને માનવું જોઈએ। ટાળવું બી જોઈએ અને માનવું બી જોઈએ સરકારનું કેમ્પેનને, તો આપણા પક્ષીઓ ઓછા ખવાશે। સાહેબ, માનો કે કોઈને એવું પક્ષી મળી ગયું કે એમનું દોરીથી ખૂબ ઘવાયેલું છે, પાંખ કપાઈ ગઈ છે,
તો અહીં પશુ દવાખાનું છે ત્યાં લાવતા પહેલા એ વ્યક્તિગત રીતે શું ધ્યાન રાખીને લાવે એવું કઈ કે જેમને નવા જીવદયાનું કામ શરૂ કર્યું છે પણ એમને કોઈ ખ્યાલ નથી આવતો, તો એ કેવી રીતે પહેલા શું એ વ્યક્તિગત રીતે જુએ અને પછી અહીં લાવે એવું કઈ? પહેલા તો એને પક્ષીને જો એ જોવે તો કહેવાનો મતલબ એને બહુ જ શાંતિથી હેન્ડલ કરવું જોઈએ, કારણ કે આ પક્ષી એક એવું છે કે તમે જો એને રૂડલી કે બહુ જોરથી કે એવું પકડવાનો ટ્રાય કરશો તો એ શોકમાં તરત એને ડાય થઈ જશે. તો એના માટે તમારે પહેલા તો એક મસ્ત એને એક કપડાથી ઉપર ઢાંકી દેવું જોઈએ, શ્વાસ લઈ શકે એ રીતે, અને ધીમે રહીને ઉઠાઈને એક ટોપલો છે કે આપણા જો નાની ટોપલી છે કે એની અંદર મૂકવું જોઈએ, હવા આવતી હોય એવું શાંતિથી એકદમ શાંત વાતાવરણમાં, અને પછી ધીમે રહીને એને પશુ દવાખાને કે કોઈ નજીકના પશુ ચિકિત્સકના સંપર્ક કરવો જોઈએ. બહુ હેન્ડલિંગ બહુ શાંતિથી કરવું જોઈએ, ઉતાવળ કરવા જો ગભરાઈ જવા કે જોરથી પકડી લેશો તો એ પક્ષી ડાય. તો દર્શકો જોઈ શકો છો તમે કે કરુણા અભિયાન અને જીવદયા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે, જીવદયા પ્રેમીઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે, અને સેમ વેટરનરી હોસ્પિટલ ને એમના ડોક્ટરને એમનું જે સ્ટાફ છે એ પણ કરી રહ્યો છે. પણ આપણે પણ વ્યક્તિગત રીતે એક મીડિયા કર્મી તરીકે હું પણ આપણે કહેવા માંગીશ કે સવાર ને સાંજના સમયમાં આપણે જે પતંગ ચગાવીએ છીએ, આ વર્ષ હોય કે આવતું વર્ષ હોય કે કોઈ પણ વર્ષ, તો ખાસ ધ્યાન રાખીએ કે 9 વાગ્યા પહેલા સવારે બને તો ના ઉડાડીએ પતંગ, અને સાંજે 5, 5:30 પછી પણ ના ઉડાડીએ, કારણ કે પક્ષીઓનો ચણવા જવાનો સમય હોય છે. તો શું છે કે આપણે પક્ષીઓની સીધી સેવા નથી કરી શકતા, તો એવું તો ના જ કરીએ કે જેનાથી પક્ષીઓને કોઈ તકલીફ થાય. આભાર. ધનંજય શુક્લ.